મનીષભાઈ પ્રજાપતિ। હું CSC એઝ એ ડિસ્ટ્રિક્ટ મેનેજર વલસાડમાં કામ કરી રહ્યો છું। આજે અમે વલસાડ જિલ્લાના જે ટેક્સ મંડળી કહેવાય છે, ભારતના મિનિસ્ટ્રી IT દ્વારા અને સહકારિતા મંત્રાલય દ્વારા એ લોકોને કોમન સર્વિસ સેન્ટર પૂરા પાડવામાં આવેલા છે। એના દ્વારા આજે વલસાડ જિલ્લાના 98 જે ટેક્સ મંડળી છે એક્ટિવ, એ લોકોને આજે અમે અહીંયા સંપૂર્ણ પ્રકારની તાલીમ કે CSCની અંદર જેટલી પણ સર્વિસ છે એ ગામડા લેવલે કેવી રીતના રૂટ પ્લાન કરીને પ્રોવાઈડ કરી શકે એના માટે તાલીમ આપેલી છે। અને એ તાલીમ દ્વારા તે મંડળી દ્વારા દરેક ગામ લોકોને જે તે ગવર્મેન્ટની સર્વિસ છે, સરકારી સર્વિસ છે, અર્ધ સરકારી સર્વિસ છે, પ્રાઇવેટ સર્વિસ છે, આ બધી સર્વિસ ગામડા લેવલે આપશે અને ત્યાં લોકલ લેવલે એ લોકોને સહાયરૂપ થશે। તેમજ એની સાથે સાથે પ્રધાનમંત્રીની જે વેલફેર સ્કીમ છે, જેમ કે PM વિશ્વકર્મા છે, PM SYM છે, પ્રધાનમંત્રી માનધન યોજના છે, PM કિસાન યોજના છે, ઈ-શ્રમ યોજના છે, આ બધી યોજનાઓનો લાભ પણ તે દરેક ગામડે આપી શકે। એની સાથે સાથે બેન્કિંગ સેવાઓ જેવી કે અમારી CSCની અંદર જે મિનિસ્ટ્રી ઓફ કોમન સર્વિસ સેન્ટર જે ચાલી રહ્યા છે મિનિસ્ટ્રી ITથી, એના દ્વારા દરેક ગામની અંદર અમે CSC સ્થાપિત કરી અને ટેક્સ દ્વારા આ જે બધી સર્વિસ છે ગવર્મેન્ટની G2C સર્વિસ, B2C સર્વિસ એ દરેક ઘર સુધી પહોંચાડવા માટે કરી રહ્યા છે। તેમજ આજે અહીંયા વાપીમાં આપણે જોઈએ તો યુનિવર્સલ NGO દ્વારા અને એના પ્રિમાઇસીસમાં અમે ટ્રેનિંગ આપી રહેલા છીએ। એમાં આજે યુનિવર્સલ NGOની અંદર પણ ઘણી બધી એવી યોજનાઓ ચાલી રહી છે જે IT ને લગતી કોમ્પ્યુટર સ્કિલ કોર્સ છે, ફિટરના કોર્સિસ છે, મહેંદીના કોર્સિસ છે, એ પણ ત્યાં સારી રીતના ચાલી રહ્યા છે। પ્લસ એની જોડે જોડે અમારું કોમન સર્વિસ સેન્ટરની પણ વિવિધ સેવાઓ છે એ પણ NGO દ્વારા આપવામાં આવેલા છે। અને આ જ મેઇન ઉદ્દેશ્ય અમારો જે સહકારિતા મંત્રાલય દ્વારા જે કોમન સર્વિસ સેન્ટર સ્થાપિત કરેલા છે ટેક્સ મંડળી દ્વારા, તો આપણા જે હોનરેબલ પ્રાઇમ મિનિસ્ટરનું જે લોકલ છે કે સહકારિતા સમૃદ્ધિ, એને અમે સાકાર કરવા માટે આજે મંડળીવાળાને અહીંયા બોલાયેલા છે અને એમને સંપૂર્ણ આખા દિવસની ટ્રેનિંગ પ્રેક્ટિકલી સાથે આપી રહ્યા છીએ। અને તેના દ્વારા તે ગામ લોકોને કેવી રીતના સર્વિસ આપી એની અંદરથી પણ એમનો ઇન્કમ સોર્સ ઊભો કરી શકે અને એમની મંડળી સદ્ધર કરી શકે, એ બાબતે આજે માર્ગદર્શન આપવાનું છે। તેમજ એમની જોડે પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ અમે કરી રહ્યા છીએ।